હેલો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ દર્શક સર. આપણે પહેલાં 2 લેક્ચર આપણે પૂરા કર્યા છે. આના માટે હવે આનો ત્રીજો લેક્ચર અને છેલ્લો લેક્ચર. 11મો સવાલ કે સજીવોમાં આહાર સંબંધો એ આહાર ઝાડ સ્વરૂપે હોય છે, કારણ આપો. સજીવોમાં આહાર ઝાડ એટલે આહાર જે સંબંધો છે એ આહાર ઝાડ સ્વરૂપે હોય છે, તેના કારણ આપો. તો પહેલું જવાબમાં શું થઈ શકે કે કુદરતમાં સજીવો ખોરાક માટે પરસ્પર સંકળાઈને આહાર શૃંખલા રચે છે. એટલે કે દરેકે દરેક જે આપણી પાસે આહાર શૃંખલા જે રચાય છે એ એકબીજા પર આધારિત હોય છે. એટલે કે કુદરતમાં જે સજીવો છે એ સજીવો ખોરાક માટે પરસ્પર સંકળાઈને શું રચે છે? આહાર શૃંખલા રચે છે. દરેકને પોતપોતાની આહાર શૃંખલા નિશ્ચિત હોય છે, એટલે ચોક્કસ હોય છે, એમાં કોઈ ચેન્જીસ થઈ શકતા નથી. પરંતુ એક સજીવ ખોરાક માટે અન્ય એક જ સજીવ પર આધારિત હોતા નથી. એટલે કે કોઈ એક સજીવ હોય એને ફિક્સ ના હોય કે આના ઉપરથી જ મને ખોરાક મળશે, એના બીજા સજીવો ઉપરથી પણ તેને ખોરાક મળી શકતો હોય છે. અને પ્રાણીઓના આહાર સંબંધી સીધી સાંકળ રૂપે તેને કદી પણ સમજાવી શકાતા નથી. અને એક નિવસન તંત્રની આહાર શૃંખલામાં ભાગ લેતા સજીવો એ અન્ય નિવસન તંત્રની આહાર શૃંખલા સાથે શું હોય છે? પોતે સંકળાયેલા હોય છે. અને તેથી જ કહેવામાં આવે છે કે સજીવોમાં આહાર સંબંધો એ આહાર ઝાડ સ્વરૂપે હોય છે. ચલો હવે નવો જવાબ ચાલુ કરીએ છીએ. 12મો કે ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન CFC ગણાય છે. કયું ગણાય છે? CFC. બહુ ચલો હવે આપણે એનો જવાબ ચાલુ કરીએ છીએ કે ચલો પૃથ્વીની નજીક ટ્રોપોસ્ફિયર હોય છે. આ આપણે એસએસમાં ભણી ચૂક્યા છે 9મા ધોરણની અંદર, અને 8મા ધોરણમાં પણ ભણી ચૂક્યા છે કે પૃથ્વી નજીક ટ્રોપોસ્ફિયર હોય છે. અને લગભગ ચલો હવે લગભગ તે 50 કિલોમીટરની ઊંચાઈએ સ્ટ્રેટોસ્ફિયર છે, અને જેમાં ઓઝોન સ્તર રહેલું છે. અને આ સ્તર એ સૂર્યના પારજાંબલી કિરણો એટલે કે જે સૂર્યમાંથી જે આવતા વિકિરણો છે એને શોષી લઈ તે પૃથ્વી તરફ જતાં તેને શું કરે છે? અટકાવે છે. એટલે પૃથ્વી સુધી પહોંચાડતા તેને પોતે શું કરે છે? અટકાવે છે. એટલે CFC વાતાવરણમાં ક્લોરોફ્લિનનો ઉમેરો કરે છે. અને એ ક્લોરિન પરમાણુની ઓઝોન સાથેની પ્રક્રિયાથી ઓઝોન સાથેની પ્રક્રિયાથી ઓક્સિજનના એક પછી એક પરમાણુઓ પોતે શું કરે છે? દૂર થાય છે. અને આ વિખંડનની પ્રક્રિયામાં ક્લોરિનનો એક પરમાણુ એ ઓઝોનના ઘણા અણુઓનું ક્રમશઃ શું કરે છે? વિખંડન કરે છે. વિખંડન એટલે તેને એક એક કરીને છૂટા પાડે છે. અને ઓઝોનના કુલ ઘટાડાના મોટા ભાગનો ઘટાડો CFC વડે, CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન્સ વડે થાય છે. ચલો ફરી વાર શું કહું છું? બહુ સિમ્પલ જવાબ છે કે પૃથ્વીની નજીક શું હોય છે? ટ્રોપોસ્ફિયર. અને તેની 50 મીટર ઊંચાઈએ શું આવેલું છે? તો કે સ્ટ્રેટોસ્ફિયર આવેલું છે. 50 કિલોમીટરની ઊંચાઈએ સ્ટ્રેટોસ્ફિયર આવેલું છે, અને જેમાં ઓઝોનનું સ્તર રહેલું છે. અને ત્યાંથી આવતા સૂર્યના જે પારજાંબલી કિરણો છે તેને તે શોષી લે છે, અને તેને કારણે તેને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે. અને આ બધી પ્રક્રિયામાં તેમાંથી ઓઝોનમાંથી ઓક્સિજનનો એક એક પરમાણુ શું થાય છે? દૂર થાય છે. ઓઝોન એટલે O3, તો O3માંથી ઓક્સિજનનો એક એક પરમાણુ દૂર થાય છે. ચલો એના પછીનો આપણે આ ભણી ચૂક્યા છે આપણે ઉત્પાદક સજીવો અને ઉપભોગી સજીવો. જે પેલા મોટો જવાબ આપણે પહેલા લેક્ચરમાં ભણી ગયા હતા એ જ છે. આ એને ખાલી તફાવત સ્વરૂપે આપણે અહીંયા બતાવ્યું છે. ઉત્પાદક એટલે જે પોતે બનાવે તે, તો એને કહેવાય સ્વયંપોષી. અને ઉપભોગી એટલે બીજા પર આધાર રાખતા હોય, તો એને શું કહેવામાં આવે છે? વિષમપોષી. પછી તેઓ વિશિષ્ટ કક્ષામાં વિભાજિત નથી. અને જ્યારે સામે તેઓ તૃણાહારી, આપણે પેલો ચાર્ટ દોર્યો તો આખો, તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી એમ 4 કક્ષાઓમાં તે પોતે શું કરેલા હોય છે?
વિભાજિત કરાયેલા હોય છે. પછી ત્રીજું આપણે તેની વ્યાખ્યા લખી નાખવાની કે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાના માટે અને અન્ય સજીવો માટે ખોરાક તૈયાર કરે છે તેને આપણે ઉત્પાદક સજીવો કહેવાય છે. અને જ્યારે ઉપભોગીઓમાં કે જે સજીવો આપમેળે પોતાના ખોરાકનું ઉત્પાદન કરી શકતા નથી અને તે પોતાના ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખે છે, તેથી આપણે તેને શું કહેવામાં આવે છે? ઉપભોગી સજીવો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે લીલ અને લીલી વનસ્પતિ. જ્યારે સામે આપણે બધો ગાય, હરણ, ઉંદર, બરાબર છે, વંદો, આ બધા આપણા ઉપભોગી સજીવો છે. એ બીજા બધા પર શું રાખતા હોય છે? આધાર રાખતા હોય છે. ચલો એના પછીનો, શા માટે કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય છે અને કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય હોય છે? શા માટે? તો કે કેટલાક પદાર્થો જેવા કે શાકભાજી છે, ફળ છે, કાગળ છે, આ બધી જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન પામી સરળ સ્વરૂપમાં તે શું થાય છે? ફેરવાઈ જાય છે. અને તે કુદરતી પદાર્થો હોવાથી તેનું જૈવ વિઘટનીય આપણે એને કહી શકીએ છીએ. જ્યારે કેટલાક પદાર્થો જેવા કે પ્લાસ્ટિક છે, કાચ છે, પોલિથીન, ધાતુ વગેરે જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન પામતા નથી તે માનવ સર્જિત છે, માટે તેને જૈવ અવિઘટનીય પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. ચલો એના પછીનો કે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં તમારું યોગદાન જણાવો અને તેની કોઈપણ 2 પદ્ધતિઓના નામ જણાવો. કચરાના નિકાલની સમસ્યાઓ ઓછી કરવા માટે આપણે શું કરવું જોઈએ? કોમન સેન્સ ક્વેશ્ચન છે કે વધેલો ખોરાક, શાકભાજી કચરો, ફળોની છાલ, સૂકા પણો એટલે પાન, અને બગીચાનો અન્ય કચરો વગેરે જૈવ વિઘટનીય કચરાને જમીનમાં દાટી દેવામાં આવે છે અને તેનું વિઘટનથી તેનું શેમાં રૂપાંતર થાય છે? ખાતરમાં રૂપાંતર આપણે કરી શકીએ છીએ. જ્યારે ટીન, ખાલી ડબ્બા, પેપર, ગ્લાસ, ધાતુની તૂટેલી વસ્તુ વગેરેનું કચરાનું પુનઃચક્રીકરણ કરી નવી વસ્તુ બનાવવા માટે આપણે શું કહી શકીએ છીએ? એના માટે આપણે નવી વસ્તુ બનાવવા માટે આપણે તેનો શું કરી શકીએ છીએ? પુનઃ ઉપયોગ કરી શકીએ છીએ. તેની 2 પદ્ધતિ નામ આપીએ તો પુનઃ ઉપયોગ અને પુનઃચક્રીયકરણ. પુનઃ ઉપયોગ અને પુનઃચક્રીયકરણ. હવે એવું કેટલીક વાર પૂછાય છે કે આ બંનેમાંથી એવી કઈ પદ્ધતિ છે કે જે બહુ જ વધારે પડતી કહેવાય ને કે એકદમ પ્રોપર છે? તો યાદ રાખજો, જવાબ આવે પુનઃચક્રીયકરણ. કે કારણ કે આપણે એકવાર ઉપયોગ કર્યા પછી એનો ફરીથી આપણે શું કરી શકીએ છીએ? ઉપયોગ કરી શકીએ છીએ. માટે આપણો જવાબ શું આવે? પુનઃચક્રીયકરણ. ચલો એના પછીનો 16મો જવાબ, જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યા ઉત્પન્ન થાય? જૈવ અવિઘટનીય એટલે કે જે કચરાનું વિઘટન ના થઈ શકતું હોય અને જો એને આપણે ઉપયોગ કરીએ છીએ, કારણ કે કરવાના તો છે, પણ એનાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે? તો કે જ્યારે ભૂમિમાં આ કચરાને દાટવામાં આવે, એટલે કે હવે તમે સમજો કે જે આપણા માનવ સર્જિત છે એને આપણે જમીને દાટી દેવામાં આવે ત્યારે ભૂમિમાં વનસ્પતિની વૃદ્ધિ શું થઈ જાય છે? અટકી જાય છે. એટલે કે હવે એ જમીન ફળદ્રુપ રહી શકતી નથી, કારણ કે તમે એની અંદર એવા પદાર્થો નાખી દીધા છે કે જે જૈવ અવિઘટનીય છે, જેનાથી વિઘટન નથી થતું. જ્યારે આપણે હમણાં ઉપર જવાબ કરી ગયા જૈવ વિઘટનીય એટલે કે તમે એને જમીનમાં દાટો તો એકનું રૂપાંતર થઈને તે ખાતરમાં રૂપાંતર થાય, એટલે એ આપણને ફાયદાકારક હોય. જ્યારે તમે જૈવ અવિઘટનીય પદાર્થો નાખો ત્યારે એનું કદી પણ કંઈ જ ઉપયોગમાં થાય નહીં અને પાછું નુકસાન એ થાય કે ભૂમિ જે છે, જે જમીન છે આપણી, એને સૌથી મોટું નુકસાન થઈ શકે છે. પર્યાવરણમાં એકત્ર થઈ પ્રદૂષણ સર્જે છે, સાથે તે આપણા વાતાવરણમાં જતું રહે છે અને તેને કારણે કેટલીક વાર પ્રદૂષણ પણ જોવા મળે છે. આહાર શૃંખલામાં અસંતુલન કરે છે, એટલે જે આહાર શૃંખલા જે આપણે કડીઓ બનાવી હોય છે એમાં આખું અસંતુલન થઈ જાય છે અને સાથે નિવસન તંત્રની સમસ્યાઓ તે પોતે શું કરે છે? સર્જે છે. પછી પર્યાવરણમાં લાંબા સમય જળવાઈ રહે છે
અને નિવસના વિવિધ ઘટકોને તે શું કરે છે? હાનિ એટલે કે નુકસાન કરે છે. અને જૈવિક વિચલનની સમસ્યા તે પોતે શું કરે છે? સર્જે. જૈવિક વિચલનની પ્રક્રિયા તે એટલે કે જે સમસ્યાઓ છે એ પોતે શું કરે છે? સર્જે છે. આટલે સુધી આપણા બધા જવાબ પત્યા છે. હવે આપણે ચાલુ કરીએ છીએ એક માર્કના કેટલાક પ્રશ્નો એક માર્કમાં, કારણ કે આ ચેપ્ટરમાંથી 2 માર્કનો એક પ્રશ્ન અને 1 માર્કનું આપણે કંઈ પણ આવી શકે, ખરા ખોટું પણ આવી શકે, 1 માર્કનો સવાલ જવાબ આવી શકે, 1 માર્કની ખાલી જગ્યા પણ આવી શકે અને 1 માર્કનો MCQ પણ આવી શકે. બરાબર છે? તો એમાં પહેલો સવાલ, CFC અને UNEPનું પૂર્ણ નામ જણાવો. બંને મોસ્ટ એમપી છે, પૂછાવાની સંભાવના પણ વધારે છે. CFCS એટલે આપણે હમણાં જ તમને કીધું, CFCS એટલે ક્લોરોફ્લોરોકાર્બન્સ. એના પછી UNEP, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ. જો ઇંગ્લિશ નામ ના લખવું હોય તો ચાલે, આપણે ગુજરાતીમાં લખી નાખવાનું કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ. બીજું, અગ્નિશામનમાં કયા રસાયણનો ઉપયોગ થાય છે અને તે કેવી રીતે હાનિકારક છે? યાદ રાખજો, અગ્નિશામનમાં CFCS એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન્સનો રસાયણનો શું થાય છે? ઉપયોગ થાય છે. તે કેવી રીતે હાનિકારક છે? તે કે તે ઓઝોનના સ્તરનું વિઘટન અથવા તેને ઘટાડીને પ્રેરિત હાનિકારક છે. એના પછી ત્રીજી, વ્યાખ્યા આપો પર્યાવરણ. હવે આપણે જે અત્યાર સુધી લખતા હતા એ વ્યાખ્યા નહીં લખવાની, થોડીક ચેન્જ લખવાની કે પર્યાવરણ એટલે શું? કે સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે. શું કીધું છે? સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી, એટલે કે સજીવોનું જીવન સાથે એમના જીવનને વિકાસ કરે એવી બધી બાહ્ય પરિસ્થિતિ અને એ બધા પરિબળોના સરવાળાને આપણે શું કહીએ છીએ? પર્યાવરણ કહેવામાં આવે છે. એના પછી આહાર શૃંખલાના વિવિધ ચરણ અથવા પગથિયાને આપણે શું કહે છે? તો કે આહાર શૃંખલાના વિવિધ ચરણ અને પગથિયાને આપણે પોષક સ્તરો કહીએ છીએ. આપણે ચાલી કીધું પોષક સ્તરો, એમાં આપણે આહાર શૃંખલા રચી હતી તો એને આપણે શું કહીએ છીએ? પોષક સ્તરો કહીએ છીએ. પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ, આ તો આ ચેપ્ટરનો મોસ્ટ એમપી જવાબ છે, જેને કહેવાય છે નિવસન તંત્ર. નીચે આપેલા સજીવોની આહાર શૃંખલા રચો. દેડકો, કીટકો, પક્ષીઓ અને ઘાસ. એટલે કે કોણ કોના પર આધારિત છે એ રીતે તમારે લખવાનું છે કે આમાંથી પહેલું કોણ આવશે, એના પર આધારિત કોણ, એના પર આધારિત કોણ ને એના પર આધારિત કોણ. તો સૌથી પહેલું લીલી વનસ્પતિઓ એટલે કે ઘાસ. ઘાસ પર આધારિત તૃણાહારી પ્રાણી કયું? તો કે દેડકો, કીટકો અને પક્ષીઓમાં તો કે ભાઈ કીટકો. કીટકો પર આધારિત કોણ? તો કે દેડકો. અને દેડકા પર આધારિત કોણ? તો કે પક્ષીઓ. એટલે આ આહાર શૃંખલા થઈ ગઈ. ઘાસ, ઘાસ પર આધારિત કીટકો, કીટકો પર આધારિત દેડકો અને દેડકા પર આધારિત પક્ષીઓનો સમાવેશ થાય છે. આ ચેપ્ટરનો છેલ્લો 1 માર્કનો પ્રશ્ન, 4 પોષક તત્વો ધરાવતી આહાર શૃંખલા ધરાવતી નીચે ચાર્ટ દર્શાવે. દેખો એક ચાર્ટ તમને દેખાય છે નીચે, T1, T2, T3 અને T4. એટલે આપણે જે રીતે પેલી પોષક સ્તર આપણે બતાવીએ છીએ એ રીતનું જ છે. એમાં પહેલો સવાલ, કયા પોષક સ્તર માંસાહારી દર્શાવે છે? કયા પોષક સ્તર માંસાહારી? તો સિમ્પલ છે, આપણી પાસે તમને ખબર હોય ને તો છેલ્લા 2 હતા, બરાબર છે? એટલે કે T3 અને T4 આ બંને આપણા માટે માંસાહારી પ્રાણીઓ કહેવાય છે. અને ઉર્જા પ્રાપ્તિની માત્રાને આધારે પોષક સ્તરનો સાચો ક્રમ દર્શાવો. હમણાં તો કરી ગયા, સૌથી નીચેથી ઉપર તરફ જોવાનું. એટલે કે T1 ઉપર કોણ આધારિત છે? T2, T2 પર કોણ આધારિત છે? T3 અને T3 પર કોણ આધારિત છે? T4. એટલે કે T1, T2, T3 એન્ડ T4. Thank you so much. This will be the end of lecture number 3 and also chapter number 15. આ બધું શાંતિથી વાંચીને મોઢે કરજો, કારણ કે આપણે ક્યારે ટ્યુશન ક્લાસીસ સ્ટાર્ટ થશે, લોકડાઉન છે બધું, એટલે હજી ખ્યાલ નથી પડતો. બટ તમે અત્યારથી પ્રિપેર કરવા લાગજો, કારણ કે તમે લોકો ક્લાસ 10th
માં છો એટલે પ્રિપેરેશન આપણે પહેલેથી કરવી પડશે. એટલે જે પણ અત્યાર સુધી જે પણ ચાલે છે એ બધી વસ્તુ એકદમ પ્રોપર રીતે મોઢે કરતા રહેજો. થેન્ક યુ સો મચ.